હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. મહેસાણા પુરુષ તરીકે જન્મેલા મહિલાની પોતાનું સ્ત્રીત્વ મેળવવાની કહાની. આ શબ્દો છે મહેસાણા જિલ્લાના સીમાના, જેઓ કરોડોમાં એક કિસ્સામાં જોવા મળતી કુદરતી ક્ષતિને કારણે જન્મ સમયે શરીરની બહાર પુરુષના લિંગ અને શરીરની અંદર સ્ત્રીના પ્રજનનનું જાતે જન્મ્યા હતા. સીમાનું 1 મહિના પહેલા વિસનગરની એક હોસ્પિટલમાં તેમની સ્ત્રી તરીકેની વાસ્તવિક ઓળખ આપવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં તેમના શરીરમાંથી 5 ઇંચના લિંગને દૂર કરવામાં આવ્યું હતું, તેમજ તેમની વજાઇનોપ્લાસ્ટી અને વજાઇનલ ક્લિટરોપ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. પોતાની જાતીયતાની સમજ વિકસ્યા બાદ પસંદગીપૂર્વક નિર્ણય કરીને લિંગ પરિવર્તન માટે કરાવવામાં આવતા ઓપરેશનો કરતા સીમાની સ્થિતિ સાવ અલગ છે અને ડોક્ટરો પણ તેનો ભાગ્યે જ જોવા મળતી દુર્લભ શારીરિક સ્થિતિ ગણાવે છે. સીમાની આવી શારીરિક સ્થિતિ અંગે તેમના માતા પિતા, ભાઈ અને ભાભી સિવાય કોઈને જાણ ન હતી. તેમની સ્થિતિ અંગે કોઈને ખબર પડી જશે તો શું થશે તેવા ડરમાં તેઓ સતત જીવતા હતા. જ્યારે મને ખબર પડી ત્યારે હું ઊંઘી શકી ન હતી. BBC ગુજરાતી સાથે વાત કરતા સીમાએ પોતાની કહાની જણાવી હતી. તેમણે કહ્યું હતું કે હવે હું મારી જાતને સંપૂર્ણ અનુભવું છું. હાલ મારી ઉંમર 22 વર્ષની છે. હું જન્મી ત્યારે જ મારા માતા પિતાને ખબર હતી કે મારું બાહ્ય પુખ્તાંગ પુરુષનું અને અંદરના પ્રજનનાંગો સ્ત્રીના છે. મારા માતા પિતાએ આ વાત નજીકના સગાથી પણ છુપાવીને રાખી હતી. બાળપણથી સીમાનો ઉછેર સ્ત્રી તરીકે જ કરવામાં આવ્યો હતો, પણ તેમના મનમાં પોતાના સ્ત્રી તરીકેના ઉછેર અને શરીરના લૈંગિક વિરોધાભાસ વિશે સતત મૂંઝવણમાં રહ્યા કરતી. તેમણે કહ્યું, હું બાળપણમાં મારી માતાને પૂછતી કે મારા અંગો અન્ય કરતાં કેમ અલગ છે. ત્યારે મારા મમ્મી મને કહેતા કે તું નાની છે, તને સમજ નહીં પડે, તું મોટી થઈશ એટલે હું તને સમજાવીશ. આ શારીરિક આંતર વિગ્રહ વિશે મૂંઝવણની આ સ્થિતિની અસર તેમના માનસિક આરોગ્ય પર પડી. સીમાએ કહ્યું, હું હંમેશા વિચારતી હતી કે આવું કેમ થયું હશે, પણ મારી પાસે આ અંગે કોઈ જ જવાબ ન હતો. જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ મને આ અંગ વિશે ખૂબ જ ચિંતા થવા લાગી, જેની અસર મારા માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી હતી. 5 વર્ષ પહેલા સીમા જ્યારે 17 વર્ષના થયા ત્યારે તેમના માતાએ તેમની શારીરિક સ્થિતિ અંગે જાણ કરી હતી. સીમા કહે છે, એ દિવસે હું ઊંઘી શકી નહોતી. મને કંઈ સમજાતું નહોતું, પરંતુ મારા મમ્મી, પપ્પા, ભાઈ અને ભાભી મને ખૂબ જ સાથ આપ્યો અને તેમજ હિંમત આપી. તેઓ કહેતા કે ડૉક્ટર પાસે જઈશું એટલે બધું બરાબર થઈ જશે. ઓપરેશનની ચિંતા. પરિવારના પૂરતા સાથ સહકાર અને આશ્વાસન છતાં સીમા એવા ડર સાથે જીવતા કે જો તેમની બહેનપણીઓને તેની સ્થિતિ વિશે ખબર પડી જશે તો તેઓ એમનાથી દૂર થઈ જશે. આવા ડરની અસર તેમના અભ્યાસ પર પણ પડી. તેમણે કહ્યું, બાળપણમાં અને કિશોરાવસ્થામાં મારી બહેનપણીઓ મારી સાથે ફરતી હતી ત્યારે મારા મનમાં હંમેશા ડર રહેતો હતો કે આ લોકોને કંઈ ખબર પડી જશે તો શું થશે, એ લોકો મારા મિત્રો રહેશે કે નહીં. આવો ડર મને સતત લાગતો હતો. તેની અસર મારા આત્મવિશ્વાસ પર પણ પડી હતી. હું 10મા ધોરણમાં નાપાસ થઈ પછી મેં ભણવાનું પણ છોડી દીધું હતું. પોતાની સારવાર માટે કયા ડૉક્ટર પાસે જવું તેની સીમાને કે તેના પરિવારને ખ્યાલ નહોતો આવતો. સીમા કહે છે, કયા દવાખાને જવું તે સમજાતું નહોતું. તે દરમિયાન મારા ભાભીએ અખબારમાં વિસનગરની હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશન થયું હોવા અંગે વાંચ્યું, જેથી મારા ભાભી મને આ હોસ્પિટલમાં ચેકઅપ માટે લાવ્યા હતા. સીમાએ વિસનગરની નૂતન હોસ્પિટલમાં પોતાનું ઓપરેશન કરાવ્યું છે. તેમણે કહ્યું, ઓપરેશન પહેલાં મારા મનમાં અજંપા ભરી સ્થિતિ હતી. મને વિચારો આવતા કે મને કંઈ થઈ જશે તો આ ઓપરેશન સફળ રહેશે કે નહીં, મારી સ્થિતિ બદલાશે કે નહીં. આવા વિચારો મનમાં આવતા રહેતા હતા. હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર પંકજ નિંબાકરે પોતાની સાથે એક પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર સાથે મળીને સીમાનું ઓપરેશન કર્યું હતું. ડૉક્ટર પ્રકાશ નિંબાલકરે BBC ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, અમારી હોસ્પિટલમાં 22 વર્ષના દર્દી આવ્યા હતા. તેમને જન્મથી જ ગર્ભાશય અને અંડાશય બંને અવયવો હતા. તેમણે કહ્યું હતું કે દર્દી તેમની સ્થિતિ અંગે કોઈ સાથે ખુલીને વાત કરી શકતા નહોતા. તેના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ ગઈ હતી. ગાયનેકોલોજિસ્ટ તરીકેના 35 વર્ષના મારા અનુભવમાં આ પ્રથમ કેસ જોયો છે. અમારી હોસ્પિટલમાં અગાઉ આ પ્રકારની નહીં પરંતુ થોડી અલગ પ્રકારની અલબત્ત દુર્લભ સર્જરી કરવામાં આવી હતી. તે સર્જરી અંગે પ્રિન્ટ મીડિયામાં વાંચીને તેમના સંબંધી સીમાને અમારી હોસ્પિટલ લઈને આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરાવવામાં આવ્યું હતું. ડૉક્ટર નિંબાલકરે વધુમાં જણાવ્યું, તેમના CT સ્કેન, MRI તેમજ સોનોગ્રાફીના રિપોર્ટથી ખ્યાલ આવ્યો હતો કે તેમના શરીરના આંતરિક અવયવોમાં ગર્ભાશય હતું, પરંતુ જનનેન્દ્રિય તરીકે યોનિ નહીં પણ પુરુષોનું લિંગ હતું.
તેઓ બાળપણથી મહિલા તરીકે જીવતા હતા, તેમના આગળ પણ મહિલા તરીકે જીવવા માંગતા હતા. તેમના રિપોર્ટમાં પણ એ સામે આવ્યું હતું કે તેમના રંગસૂત્રો 4XX હતા, એક Y રંગસૂત્ર ઓછું હતું, જેને કારણે તેમને મહિલા તરીકે રાખવા અમારા માટે થોડી અસરળતા રહી હતી. તેઓ આગળ સમજાવતા કહે છે, તેના શરીરમાં મહિલા અને પુરુષ બંનેના અંતઃસ્ત્રાવો હોર્મોન્સ હતા. પુરુષોમાં જોવા મળતા એસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ થોડા વધારે હતો અને મહિલાઓના મળતા એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવો થોડા ઓછા હતા. ઓપરેશનના 1 મહિના અગાઉ તેમને હોર્મોન્સ માટેની થેરેપી આવી. તેમના શરીરમાં પુરુષના હોર્મોન્સ ઘટાડવાની તેમજ મહિલાના હોર્મોન્સ વધારવા માટેની થેરેપી શરૂ કરવામાં આવી હતી. તેમજ તેમનું મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે તેમના શરીરમાંથી 5 ઇંચનું લિંગ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ તેમને વજાઇનલ ક્લિટોરોપ્લાસ્ટિક અને વજાઇનોપ્લાસ્ટિકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરીને યોનિ સાથે ગર્ભાશયનું જોડાણ કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ તેમનું શરીર સારો પ્રતિભાવ આવી રહ્યો છે. તેમને માસિક આવવાનું પણ શરૂ થઈ ગયું છે. હવે તેઓ લગ્ન કરી શકશે. તેઓ જાતીય રીતે સક્રિય થઈ શકશે અને બાળકને જન્મ પણ આપી શકશે. તેઓ મહિલા તરીકે એક સામાન્ય જિંદગી જીવી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજી વિભાગના વડા A.U. મહેતાએ BBC ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે આ પ્રકારના કેસ ખૂબ જ રેરર હોય છે. સામાન્ય રીતે બાળકના જન્મ સમયે ખબર પડતી નથી, કિશોરાવસ્થા દરમિયાન ખબર પડતી હોય છે. તેમજ જે કિસ્સામાં ખબર પડે તેમાં પણ નવજાત બાળકોની આ પ્રકારની સર્જરી કરી શકાય નહીં. જેથી સર્જરી કરવામાં આવે છે જે લોકો સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવે છે તેના કરતાં આ પ્રકારના કિસ્સા અલગ હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે જેન્ડર અને સેક્સ બંને અલગ છે. ક્યારેક વ્યક્તિ પોતે મેલ જેન્ડર હોય પરંતુ પોતે સ્ત્રી તરીકે પોતાને માનતા હોય કે તે રીતે જીવતા હોય તેવા કિસ્સામાં સાયકોલોજીકલ તેમજ જીનેટિક એસેસમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને થેરેપી કર્યા બાદ સેક્સ ચેન્જ ઓપરેશન કરતા હોય છે. આ પ્રકારની સર્જરી પ્લાસ્ટિક સર્જન દ્વારા કરવામાં આવતી હોય છે. ડૉક્ટર પંકજ નિંબાલકરે કહ્યું હતું કે આ મહિલા સમાજની બીકને કારણે માનસિક રીતે ભાગી ગયા હતા. સમાજની બીકને કારણે અંગે કોઈને કંઈ કહી શક્યા ન હતા. તેમણે જો શરૂઆતમાં ડૉક્ટરનો સંપર્ક કર્યો હોત તો કદાચ તેમને આટલી તકલીફ ન ભોગવવી પડી હોત. કોઈ જ પ્રકારની શારીરિક તકલીફમાં ડૉક્ટરોની સલાહ લેવી જોઈએ જેથી તમને તે અંગે ચોક્કસ સમાધાન મળી શકે છે. ઓપરેશન થયા બાદ સીમાનો અનુભવ કેવો છે? ઓપરેશન પછી જીવનમાં આવેલા બદલાવ અંગે વાત કરતા સીમા કહે છે, ઓપરેશન બાદ મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. લોકોને ખબર પડી જશે તેવો જે ડર હતો તે જાણે ગાયબ થઈ ગયો છે. તેઓ કહે છે, ઘણીવાર હું નાસીપાસ થઈ જતી પરંતુ પરિવારના સાથને કારણે હું આ સ્થિતિમાંથી બહાર આવી શકી છું. તેઓ કહે છે, સારવાર પહેલાં મારા શરીરના હાથ પગ પર ઘાટી રૂવાટી આવતી હતી. સારવાર બાદ હવે તે આછી રૂવાટી આવે છે. મારો છાતીનો ભાગ વિકસિત થયો નહોતો જે ઓપરેશન બાદ વધીને છોકરીઓ જેવો થઈ રહ્યો છે. ઓપરેશન બાદ સીમાને શરૂ થયેલા માસિકે તેમને સ્ત્રીત્વ પામ્યાનો આનંદ આપ્યો. હવે આગળની જિંદગી વિશે સીમા પાસે ઘણા સપના છે. તેમણે કહ્યું, પહેલી વાર મારા પીરિયડ આવ્યા ત્યારે હું ખૂબ જ ખુશ હતી. મને થયું કે હવે મારો સંસાર આગળ ચાલશે. હવે હું પણ લગ્ન કરી શકીશ અને મારા પણ બાળકો હશે. તેઓ કહે છે, જીવનસાથીની જરૂર બધાને હોય છે. મને આ કમી મહેસૂસ થતી હતી. મારી ઉંમરની મારી બહેનપણીઓને તેમના પતિ કે સાથી સાથે જોઉં તો મને થતું કે મારે ક્યારે આવા દિવસો આવશે. મારા ડરને કારણે ક્યારેક મેં કોઈ છોકરાને એવી રીતે જોયો જ નથી. મારા પરિવારના લોકો હવે લગ્ન અંગે વિચારી રહ્યા છે. હવે તેઓ મારા માટે છોકરો શોધશે. મારા પરિવારની પસંદગીના યુવક સાથે જ હું લગ્ન કરીશ. લગ્નની સાથે સાથે હવે નવી જિંદગીના સપના જોઈ રહેલા સીમાને તેમણે અધૂરો મૂકી દીધેલો અભ્યાસ પણ ફરીથી શરૂ કરવાનો અને આર્થિક રીતે સક્ષમ થવાનો ઉમંગ જાગ્યો છે. તેમણે કહ્યું, ઓપરેશન બાદ મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. હવે હું 10મા ધોરણની પરીક્ષા આપી આગળ ભણવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.